વર શંકર વરની સત્ય ઉચરની અજર યમરની અહંકારી ચામુંડા ચંડી ધજા પ્રચંડી એક ખોડલે ખેલવા બાળને માવડી આજ તર છોડમાં જોગ માયા। જન્મ સાથે નોકરી સાથે શરૂઆત થઈ અને લગ્ન જીવનની શરૂઆત પણ એક સાથે થઈ। ત્રિવેણી સંગમ કહે છે આ ભગવતીની કૃપા। અમે બંને ટ્વિન્સ ભાઈઓ છીએ, એટલે કે જોડિયા ભાઈઓ છીએ। બંનેનો જન્મ ચૈત્ર સુદ નોમ એટલે કે રામનવમીના દિવસે અમારા બંને ભાઈઓનો જન્મ થયેલો છે। વાતાવરણ, વારસો અને શિક્ષણ બધું જ સરખું રહ્યું। બંનેના સ્વભાવ અને બંનેની રજૂઆત અને બંનેના શોખના વિષયો પણ કુદરતી સરખા રહ્યા। કર્તવ્યનિષ્ઠ શિક્ષક તરીકે, પ્રતિભાશાળી શિક્ષક તરીકે પણ ગુજરાત સરકાર દ્વારા મારા સન્માનો થયા છે। ઈટીવી ગુજરાતી, સંદેશ ટીવી આ બધા ઉપર તક પણ સાથે સાથે મળતી રહી, અભ્યાસની સાથે સાથે। સાહિત્ય સાથે અને શિક્ષક સાથેનું જે કોમ્યુનિકેશન હોવું જોઈએ, શિક્ષક કભી સાધારણ નહીં હોતા કે રોજ પરીક્ષા દઈએ, કાં સ્કૂલમાં, કાં ટ્યુશનમાં અને કાં ટેન્શનમાં રહીએ, અમે રોજ પરીક્ષા। રાત દી ખેડૂતો હરખથી હાંકતા, નવ કોહે તાગ નો આપતા, આજ હુકાઈ ગયું હરવાણિયું થપાટેક લાગતા, એ કરી દીધા નવાણને કાકરા ભાખતા, રિયું નહીં ગૌચર ગાયું ને ચારવા। ઉંગરથી દળતી ઘાટ ઉતરતી, પડતી આખડતી, આવે ઉછળતી જરા ન ડરતી, હરતી ફરતી મદ ઝરતી। અમરત જરની તારન તરની, ધારન ધરની દુઃખ હરની, તન ઉજ્જવલ બહની અચરન ચરની, ઓદર ભરની સ્વેકરની, વર શંકર વરની સત્ય ઉચરની, અજર યમરની અહંકારી, ચામુંડા ચંડી ધજા પ્રચંડી, અસુર વિખંડી અવતારી માળી, અસુર વિખંડી અવતારી માળી, અસુર વિખંડી અવતારી। વાહ હિતેશભાઈ વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ હરિદેવ। ડીડી ભારતીના મારા સુરીલા સંવાદના સૌ મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે। અને એવા પર કાર્યક્રમમાં જે કોઈ આવતા હોય, ક્યાંક પોતાની આગવી વિશેષ શૈલી લઈને આવતા હોય છે, ક્યાંક એમની કલા લઈને આવતા હોય છે, અને એવા અનેક તરવૈયા યુવાનોને સુરીલા સંવાદ કાર્યક્રમમાં આપણે મોકો આપતા હોઈએ છીએ। અને દર્શક મિત્રો, આજે રાજકોટની અંદર આમ તો વિજયભાઈ વાંક એટલે કૃષ્ણા ગૌશાળા, આમ તો પવિત્ર ગૌશાળાનું સરસ મજાનું સાનિધ્ય છે। અને બંને ગઢવી ચારણ પરિવારમાંથી, આમ તો નરેલા શાખા ગઢવીમાંથી, અને બંને તરવૈયા યુવાનો આમ તો સરકાર સાથે જોડાયેલા અનેક કાર્યક્રમો તો કરે જ છે, લોક ડાયરોથી લઈને વિવિધ કાર્યક્રમો, પણ લોક સાહિત્યના અનેક ડાયરાઓ કરે છે। નોકરી સાથે પણ અનેક સાંસ્કૃતિક આપણી ભાતીગળ સાંસ્કૃતિક પરંપરાને વેગ આપવાનું જેઓ કાર્ય કરી રહ્યા છે। અને વિસ્તારપૂર્વક મિત્રો વાત કરું તો જે જેઠવા રાજા કહેવાય છે, એટલે કે ભાણ જેઠવા, ભાણવડ વિસ્તાર અને એ વિસ્તારના એમના જે રાજકવિ હતા, રાજકવિ નરેલા શાખાના, એમના ડાયરેક્ટ આ બંને યુવાનો, તરવૈયા યુવાનો એમના વારસદાર છે। સાથે સાથે આ ચારણી પરંપરાને, આપણી સાંસ્કૃતિક પરંપરાને આ તરવૈયા યુવાનો નોકરીની સાથે સાથે પણ વેગ આપી રહ્યા છે। ડાયરો હોય કે કાર્યક્રમના ઉદ્ઘોષક એટલે કે આપણે એન્કર કહીએ છીએ, તેમાં વિવિધ સરકારી કાર્યક્રમોમાં અમે નિહાળતા હોઈએ છીએ। પણ આજ મારો એવો હેતુ છે કે એમની જે કંઈ કલા છે, દોહા છંદથી લઈ અને જે આપણી પ્રાચીન ભાતીગળ સાંસ્કૃતિક પરંપરા, લોક સાહિત્યની પરંપરાને આવા આ 21મી સદીના યુગમાં પણ જેઓ વેગ આપે છે, એનો ખૂબ ખૂબ રાજીપો અનુભવું છું। હરિદેવભાઈ ગઢવી અને હિતેશભાઈ ગઢવી બંને આજ કાર્યક્રમમાં મારી નજીક છે, તે હિતેશભાઈ ગઢવી છે અને બાજુમાં હરિદેવભાઈ ગઢવી છે। બંનેનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું, ખૂબ ખૂબ સ્વાગત છે। આમ તો તમારા મામા થાવ ગઢવી પરિવાર છે, અને ચારણો આમ તો દરેક કલાકારને મળીએ હિતેશભાઈ, પણ ચારણ ગઢવીનો મને વિશેષ આનંદ હોય, કારણ કે બધા જે કંઈ ઈશ્વરે કલા આપી છે તો એમને મળતા હોય, વિશેષ કલાના દર્શન કરાવતા હોય આપણે, પણ મામા તરીકેનું હું રાજીપ વ્યક્ત કરું છું કે તમારી કલા લોકો સુધી પહોંચાડવા માટે મને માધ્યમ બનાવ્યો છે ને, એ વાતનો ખૂબ ખૂબ આનંદ છે।
કે ભાન બે ભાનમાં માત તુજને રેટા વિચારી બાપનું નામ દીધું, ચારણો જન્મથી પક્ષપાતી બની શરણ જનની તણું એક લીધું. તે લડાયવા લાડ મોટા કર્યા અને પ્રથમ સત્કાવ્યના દૂધ પાયા, એક ખોડલે ખેલવા બાળને માવડી આજ તર છોડમાં જોગ માયા. કલાકારના સાનિધ્યમાં રહીએ ને આ આનંદ આવે. અમને થોડો થોડો સ્પર્શ થતો હોય કહેવાનો ભાવાર્થી. અનેક વાતો કરવી છે મારે, ચારણી સાહિત્યની વાતો કરવી છે, સોનલમાંના એક ક્રાંતિકારી વિચારોની પણ મારે વાતો કરવી છે. પણ હિતેશભાઈ થોડા તમારા બંને ભાઈઓ આમ તો ટ્વિન્સ છે એ પણ મારે વચ્ચે લઈ લેવું છે, પણ થોડો તમારા પરિચયથી આમ તો શરૂઆત કરી. હિતેશભાઈ. ડીડી ભારતી ચેનલના માધ્યમથી આ કાર્યક્રમને નિહાળતા સૌ પ્રેક્ષકો તથા વિજયભાઈ જોટવા, આપની સમગ્ર ટીમ બધાને હિતેશ ગઢવીના જય માતાજી. વિજયભાઈ, આપે પદ્મશ્રી કવિ દુલાભાયા કાગના એક છંદથી કાર્યક્રમની શરૂઆત કરી છે. માતાજીના ચરણોમાં પણ વંદન કરું છું. પરિચયની વાત કરું તો વિજયભાઈ, મારો જન્મ એ જુનાગઢ જિલ્લામાં, જુનાગઢ શહેરમાં થયેલો. મારા પિતાશ્રી ગુજરાત પોલીસ દળમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા, એટલે જુદા જુદા જિલ્લાઓમાં એમની બદલી થાય એટલે અમારું શિક્ષણ પણ વિવિધ જુદા જુદા જિલ્લાઓમાં થયું છે. જેમાં મારું પ્રાથમિક શિક્ષણ એટલે કે ધોરણ 1 થી 7નું શિક્ષણ એ જુનાગઢ શહેરમાં થયું છે. ધોરણ 8 ત્યારે માધ્યમિકમાં હતું, એટલે ધોરણ 8નું શિક્ષણ એ જામનગર શહેરમાં થયું છે. ત્યારબાદ ધોરણ 9, 10, 11 અને 12 એ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા ખાતે થયું છે. અને ત્યારબાદ બેચલર ઇન આર્ટ્સ એ રાજકોટ શહેર ખાતે કોલેજ થઈ છે અને બીએડનો અભ્યાસ પણ રાજકોટ શહેર ખાતે થયો છે. ઉપરાંત MA એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે મેં કરેલું છે. એટલે જુનાગઢ શહેરથી શિક્ષણની યાત્રા શરૂ થઈ અને છેલ્લે રાજકોટ આવીને અટકી. આમાં MA BEd ઇંગ્લિશ સુધીનો અભ્યાસ થયો. એ તુરંત જ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અંગ્રેજી વિષયના શિક્ષકની ભરતીની જાહેરાત આવી, એટલે એમાં મેં અરજી કરી અને મારી પસંદગી થઈ ગઈ. એટલે છેલ્લા 15 વર્ષથી હું રાજ્ય સરકાર સંચાલિત સરકારી શાળામાં અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવું છું. સાથે સાથે અમે ગઢવી છીએ, એટલે અમને વંશ પરંપરાગત, વારસાગત અને અમારા પરિવારના વાતાવરણથી લોક સાહિત્ય, ચારણી સાહિત્ય એનો અભ્યાસ કરવો, એ રજૂ કરવું, એ અમને એવો માહોલ મળતો હોય છે. મારા પિતાશ્રી ગુજરાત પોલીસ દળમાં મેં અગાઉ વાત કરી એમ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા, પરંતુ એવો પણ લોક સાહિત્ય અને ચારણી સાહિત્ય જાણતા હતા. ઉપરાંત મારા માતુશ્રી એ પણ અમારું લોક સાહિત્ય, ચારણી સાહિત્ય, લગ્ન ગીતો, લોકગીતો એ જાણે છે. મારા દાદીમાં, મારા કાકા, એટલે અમારા ઘરનો સમગ્ર માહોલ એ પરિવારનો એ પ્રમાણે હોય. એટલે વંશ, વારસો અને વાતાવરણ, આ ત્રિવેણી સંગમથી મેં ક્યાંય તાલીમ નથી લીધી, પરંતુ બિન તાલીમી કલાકાર કહીએ તો ચાલે. પણ આ રીતે આ પરિવારમાં ઉછેર થતા અભ્યાસની સાથે સાથે લોક સાહિત્ય, ચારણી સાહિત્ય, હાસ્યરસ અને ઉદ્ઘોષક અને લેખન ક્ષેત્રે પણ આ બધી જ કળાઓ અભ્યાસની સાથે સાથે પરિવારના માહોલમાં રહીને વિકસી છે. વાહ હિતેશભાઈ, સરસ રજૂઆત કરી. અને કહે ને ગઢવીનો બોલવાનો થ્રો હોય, આમાં કુદરતી બેઝ હોય, માઇકમાં બેઝની જરૂરિયાત રહેતી નથી મને એમ લાગે. હરિદેવભાઈ, પ્રથમ એ વાત કરો આ મિત્રોને કે સ્વાભાવિક છે કે તમારો ઇંગ્લિશ વિષયની વાત કરી, પછી આપના પિતાશ્રી PI હતા, એટલે કે પોલીસ સાથે નાતો, છતાં પણ આ પરંપરાને વેગ આપ્યો છે. બાકી સ્વાભાવિક છે કે આ લાઈન સાથે અને સાહિત્યમાં થોડુંક અગવડતા થાય. હરિદેવભાઈ, તમે થોડોક બેઝિક પરિચય આપો. ડીડી ભારતીના માધ્યમથી અને વિજયભાઈ જોટવાના સુંદર માર્ગદર્શનથી અત્યારે આ એક કાર્યક્રમમાં આપણે સૌ મળ્યા છીએ. એટલે વિજયભાઈનો અને બધા જ પ્રેક્ષકોનો ખૂબ ખૂબ આભાર અને બધાનું સ્વાગત. ભાઈએ કીધું એમ અમે બંને ટ્વિન્સ ભાઈઓ છીએ,
એટલે કે જોડિયા ભાઈઓ છીએ. બંનેનો જન્મ ચૈત્ર સુદ નોમ એટલે કે રામનવમીના દિવસે અમારા બંને ભાઈઓનો જન્મ થયેલો છે. સ્વાભાવિક છે કે કોઈ પરિવારમાં એક સાથે બે જોડિયા પુત્રોનો જન્મ થાય એટલે એ પરિવારમાં આનંદનો માહોલ હોય જ. એ સમયે મારા પરદાદીમાં હયાત, મારા દાદીમાં, અમે સંયુક્ત પરિવારમાં બધા રહેતા હતા. બધા ખૂબ આનંદથી અમારા જન્મને વધાવ્યો. આગળ જતાં ભાઈએ કીધું એમ અમે એક જ વર્ષમાં સાથે સાથે એક જ જિલ્લાઓમાં એક જ શાળાઓમાં અમે બંને સાથે સાથે ભણ્યા અને અંગ્રેજી સાહિત્ય સાથે MA BEd થયા. ત્યાં સુધીની અમારી યાત્રા એક જ સાથે રહી. અને વિજયભાઈ, પ્રેક્ષકોને જણાવતા આનંદ થશે કે અમારા બંનેના લગ્ન પણ એક જ દિવસે થયેલા છે. અચ્છા, સાથે જ છે. હાજી, અમારા બંનેની જાન પણ એક જ દિવસે જોડી અને અમે કન્યાને પરણવા બંને જુદા જુદા જિલ્લાઓમાં ગયેલા. એટલે એ યાત્રા શિક્ષક તરીકેની કારકિર્દીની શરૂઆત પણ બંનેની એક જ દિવસે થયેલી. સરકારી શાળામાં અમે બંને એક જ દિવસે નોકરી માટે હાજર થયેલા અને હાલ અત્યારે જોવા જઈએ તો 15 વર્ષ જેવો સમય છે એ વાતને વીતી ગયો છે. અમે 15 વર્ષ પહેલાં રાજ્ય સરકારમાં અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે જોડાણા. બંનેનો ઉછેર, વાતાવરણ, વારસો અને શિક્ષણ બધું જ સરખું રહ્યું. બંનેના સ્વભાવ અને બંનેની રજૂઆત અને બંનેના શોખના વિષયો પણ કુદરતી સરખા રહ્યા. ઘણી વખત એવું થતું હોય કે જોડિયા ભાઈઓ અથવા એક ભાઈ એક બેન એવી રીતે જોડિયા સંતાનોનો આ જન્મ તો ઘણી જગ્યાએ થતા હોય, પણ આગળ જતાં કાં તો અભ્યાસની રીતે, કાં તો પોતાના શોખની રીતે, અથવા તો કોઈને કોઈ રીતે બંને અલગ અલગ રસ્તાઓમાં આગળ જતા હોય. પણ અમારા કુદરતી મારા પિતાજી છે એ જ્યારે જુનાગઢ અમારા ચારણ ગઢવી સમાજની બોર્ડિંગમાં ભણતા ત્યારે આઈ સોનલમાં હયાત અને આઈ સોનલમાંના ખૂબ આશીર્વાદ અને અમારા પરિવારના ગુરુ એવા બ્રહ્મલીન સંત કાશ્મીરી બાપુના પણ અમારા પરિવાર ઉપર ખૂબ આશીર્વાદ. બાકી આપે કીધું એમ કે પોલીસ લાઇનમાં ઉછેર થયેલો હોય અને સાહિત્ય સાથે સંકળાયેલા રહેવું એ થોડું અઘરું તો છે જ, અને એમાં આ કળિયુગમાં એ ચેલેન્જ છે. પણ અમે એમાં સોંસરવા પાર ઉતરી ગયા. કોઈ જાતનું વ્યસન મારા પિતાજીને પણ નથી અને અમને પણ નથી. અને હવે તો પવિત્ર વ્યવસાયમાં જોડાયેલા છીએ. વિદ્યાર્થીઓ અમારીમાંથી પ્રેરણા લેતા હોય, અમારીમાંથી કંઈક શીખતા હોય, એટલે અમારે પણ એવું ડિસિપ્લિનવાળું જીવન છે એ જીવવું જોઈએ. રાજ્ય સરકારમાં આવ્યા પછી અનેક મુખ્યમંત્રી સાથે, રાજ્યપાલ સાથે, કેન્દ્ર અને રાજ્યના મંત્રીમંડળના જુદા જુદા મંત્રીઓ સાથે અનેક કાર્યક્રમના ઉદ્ઘોષક તરીકે બંને ભાઈઓએ સેવા આપી. આગળ જતાં વર્ષ 2023માં ગુજરાત રાજ્યના હાલના કેબિનેટ શિક્ષણ મંત્રી માનનીય કુબેર ડિંડોર સાહેબના હસ્તે મારું આ લોકસાહિત્ય ક્ષેત્રે સારા પ્રદાન બદલ સન્માન પણ થયું. અને એ જ વર્ષમાં એટલે કે 2023ના વર્ષની 5મી સપ્ટેમ્બર જે આપણે ભારતમાં શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ, એ નિમિત્તે ગુજરાત રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા મારી એક સ્ટોરી પણ બનાવવામાં આવી અને એ પણ રાજ્ય સરકારે ખૂબ બધા ન્યૂઝપેપરો અને ન્યૂઝ ચેનલો દ્વારા એમને વધુને વધુ લોકો સુધી પહોંચાડવાનો એક પ્રયત્ન થયો. એટલે આમ જોઈએ તો શિક્ષણ તો સારું મળ્યું, માતા પિતાનો વારસો, એમના સંસ્કારને લઈ અને આગળ જતા ગયા તો લોકસાહિત્યની સેવાની સાથે સાથે શિક્ષણ અને બાળકોના આશીર્વાદ લેવાનો પણ મોકો મળ્યો. અને હાલ હું ક્લસ્ટર કોઓર્ડિનેટર તરીકે એટલે કે CRC કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવું છું. અમારા શિક્ષકોમાં જુદા જુદા ડેપ્યુટેશન માટેની એક્ઝામ લેવાતી હોય છે. તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 1-1.5 વર્ષ પહેલાં એક એક્ઝામ લેવાની અને એમાં હું 2nd રેન્ક ઉપર પાસ થયો. તો હાલ હું જામનગર તાલુકાના આમરા ક્લસ્ટરના CRC કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવું છું અને મારું જે મોનિટરિંગનું કામ છે એ જુદી જુદી હાઈસ્કૂલ, ખાનગી શાળાઓ અને પ્રાથમિક શાળાઓનું મોનિટરિંગનું કામ કરું છું. વાહ હરિદેવભાઈ, શિક્ષકોનું નિયમન કરું ટૂંકમાં. અને હિતેશભાઈ, હરિદેવભાઈ, પ્રથમ કોઈ પણ કાર્યમાં બોલવા માટે આપણે શ્રોતા વર્ગ બનવું પડે. આનંદ એ વાતનો છે આજે મને કે સુરીલા સંવાદના સૌથી પહેલાં શ્રોતા છો તમે અને નાની નાની બાબતનું ઝીણવટપૂર્વક ઓબ્ઝર્વેશન કરી અને મારું પણ ધ્યાન દોરો છો. લાંબા સમયના અત્યાર સુધીના શ્રોતા શરૂઆત કરી ત્યારથી એની સાથે આ સંવાદ કરું છું એ આનંદ છે પ્રથમ તો. બીજી વાત એ કે તમે વાત કરી કે જન્મ સાથે, નોકરી સાથે શરૂઆત થઈ અને લગ્ન જીવનની શરૂઆત પણ એક સાથે થઈ. ત્રિવેણી સંગમ કહે છે. આ ભગવતીની કૃપા 100%. આપના માતા પિતાના પુણ્ય, દાદાશ્રીના એવી કૃપા હોય છે. વંશ પરંપરાગત કહે છે, વારસાગત કહે છે. ભક્તિનો માહોલ કેવો, સોનલમાની કૃપા કેટલી
કહેવાનો ભાવાર્થી હિતેશભાઈ? વિજયભાઈ, આઈશ્રી સોનલમાં જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાનું મઢડા ગામ છે, ત્યાં એમનું પ્રાગટ્ય થયેલું. અને સોનલમાં અમારા સમાજમાં એક ક્રાંતિકારી માતાજી તરીકે ઓળખાય છે. માત્ર ગઢવી સમાજ જ નહીં, પરંતુ આહિર સમાજ, મેર સમાજ, પરજીયા સોની સમાજ, હાટી ક્ષત્રિયો, કાઠી ક્ષત્રિયો, આ ઉપરાંત અનેક જુદી જુદી જ્ઞાતિઓ કે જે આઈશ્રી સોનલ માને એમના હયાતી કાળથી માનતી આવે છે. અને માતાજી અમારા સમગ્ર ગઢવી સમાજમાં આઈશ્રી સોનલમાં છે એ કોઈના કુળદેવી ન હોય, કારણ કે એ પ્રાચીન દેવી નથી, એ અર્વાચીન દેવી છે. આઈશ્રી સોનલમાના જન્મને 1 શતાબ્દી થઈ છે, 100 વર્ષ થયા છે જન્મને, અને એમના સ્વધામ ગમનને 50 વર્ષ જેવો સમય થયો. એટલે એ કોઈના કુળદેવી ન હોય, પરંતુ જે સમાજ એને માને છે એને માતાજીને કુળદેવીથી પણ વિશેષ માતાજીમાં શ્રદ્ધા ધરાવે છે, સમાજ સુધારક છે. અમારા જ પરિવારની વાત આપે જ્યારે પ્રશ્ન પૂછ્યો છે ત્યારે એ સંદર્ભમાં જ વાત કરું તો મારા પૂજ્ય પિતાશ્રી, અમારું મૂળ ગામ પોરબંદર જિલ્લાનું, પોરબંદર તાલુકાનું રાણા રોજીવાડા ગામ છે. જે રાણા રોજીવાડા ગામ છે એ પોરબંદર સ્ટેટ દ્વારા અમારા દાદાશ્રીઓને એ ગામ આપવામાં આવેલું, અને નરેલા પરિવાર જ પોરબંદરના રાજકવિ તરીકે ત્યાં બિરાજમાન હતો. ઉપરાંત એક પરિવાર ભાવનગર સ્થળાંતરિત થયો, એટલે ભાવનગરના રાજકવિ પણ નરેલા પરિવાર હતો, પોરબંદરમાં પણ નરેલા પરિવાર હતો. એમને પોરબંદર સ્ટેટના જુદા જુદા ગામો આપેલા, એમાં રાણા રોજીવાડા ગામમાં અમે નિવાસ કરતા હતા. મારા પિતાશ્રી શિક્ષણ મેળવવા માટે ત્યાં જેટલી સગવડ હશે, જે તે સમયે જે સગવડ હતી એમાં ભણ્યા. ત્યારબાદ આગળ અભ્યાસ માટે જવાનું થયું તો ત્યારે પોરબંદર છે અલગ જિલ્લો નહોતો, ત્યારે પોરબંદર છે જુનાગઢ જિલ્લાનો જ એક ભાગ હતો. એટલે માણસ જિલ્લા મથકે શિક્ષણ માટે આગળની પ્રગતિ થાય. એટલે મારા પિતાશ્રી જુનાગઢ અભ્યાસ માટે આવેલા, અને એ સમય દરમિયાન જ પરમ પૂજ્ય આઈશ્રી સોનલમાએ જુનાગઢમાં અમારી ચારણકુમાર છાત્રાલયની શરૂઆત કરેલી. હજુ તો ગાંધીગ્રામ વિસ્તાર છે જુનાગઢમાં, એમાં ભાડાનું મકાન રાખી અને માતાજીએ વિદ્યાર્થીઓને અભ્યાસ માટેની શરૂઆત કરેલી. ત્યારબાદ જુનાગઢનું મેઘાણીનગર વિસ્તારમાં પછી તો જગ્યા લેવાણી અને ચારણકુમાર છાત્રાલયનું બહુ વિશાળ ભવન પણ બન્યું. અમે પરિવાર એટલો ભાગ્યશાળી છીએ કે આઈશ્રી સોનલમાએ સ્થાપિત જે ચારણકુમાર છાત્રાલય છે એમાં મારા પૂજ્ય પિતાશ્રીને અભ્યાસ કરવાની તક મળી. ઉપરાંત સોનલમાની હયાતીમાં એમના આશીર્વાદ મેળવવાની તક મળી, સોનલમાને રૂબરૂ એમના દર્શન કરવાની તક મળી, એમના આશીર્વાદ લેવાની તક મળી. ઉપરાંત એ સમયે ચારણકુમાર છાત્રાલયના ગૃહપતિ તરીકે કચ્છના પિંગળસિંહ બાપુ પાયક છે એ ફરજ બજાવતા હતા, અને ખૂબ શિસ્તના આગ્રહી. એ પિંગળસિંહ બાપુ પાયક જે સમયે ગૃહપતિ હતા એ સમયે પણ મારા પિતા અભ્યાસ કરતા હતા, અને પિંગળસિંહ બાપુ અને સોનલમાની કેટલીક સેવાઓ પણ એમણે ઘણી, એક પ્રિય વિદ્યાર્થી તરીકે પિંગળસિંહ બાપુ પાયકના જે પ્રિય વિદ્યાર્થીઓ હતા એમાંના એક મારા પિતાશ્રી હતા. અને ચારણકુમાર છાત્રાલયનું કામ હોય, કોઈ પણ કામ હોય તો પિંગળસિંહ બાપુ સોનલમાં એ મારા પિતાશ્રીને યાદ કરે. એટલે આઈશ્રી સોનલમાના આશીર્વાદથી જ પછી પિતાશ્રીનો અભ્યાસકાળ પૂર્ણ થયો. ગુજરાત પોલીસ દળમાં જોડાયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે, પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ખૂબ પ્રશંસનીય ફરજ બજાવી, અને 38 વર્ષ સુધી બહુ લાંબી કારકિર્દી એમણે નિર્વિઘ્ને અને કોઈપણ જાતના કોઈપણ પ્રકારના વાદ વિવાદ વિના જે કંઈ પૂર્ણ કરી અને અમને પરિવારને સારા શિક્ષણ અને સંસ્કારો આપ્યા, એ અમે પરમ પૂજ્ય આઈશ્રી સોનલમાના આશીર્વાદ જ માનીએ છીએ કે એમના આશીર્વાદથી જ અમારા પિતાશ્રી એ વર્ગ 2ના ક્લાસ 2 ઓફિસર સુધી પહોંચ્યા, અને એમના પછી અમને આ પરિવારમાં પણ અમે જે કંઈ પણ જે અમારે આશીર્વાદ છે, જે કંઈ છે એ માતાજીની કૃપાથી જ છે એવું અમે નિશ્ચિતપણે માનીએ છીએ. 100%. બંને તરવૈયા યુવાનો. મોરારી બાપુ કહે છે ને, ચારણો પ્રત્યે મને પક્ષપાત છે, એના વગર અમુક સમાજના કાર્ય નથી થઈ શકતા. આ કોઈ પ્રશંસા નથી, એઝ એ રિયાલિટી, નોટ એ આર્ટિફિશિયલ ટોક. પણ પિંગળસિંહ બાપુની યાદી કરી એટલે મારે એમને ભૂલવા નથી.
પણ આપણે એને કોઈ ગીત સ્વરૂપે કાવ્ય સ્વરૂપે યાદ કરીએ. વચ્ચે ગાવાની વાત થઈ રહી છે, કોઈ એક રચના સંભળાવી દે. વિજયભાઈ, અમારા ચારણ ગઢવી પરિવારમાં, અમારા સમાજમાં 4 પિંગળસિંહ બાપુઓ થયા. ભાઈએ વાત કરી એમ જુનાગઢ ચારણ ગઢવી કુમાર છાત્રાલયના ગૃહપતિ હતા, એક મૂળ કચ્છના પિંગળસિંહ બાપુ પાયક. એ જ રીતે અગાઉ આપણે વાત થઈ એમ અમારા પોરબંદર જિલ્લાના રાજકવિ પદે અને ભાવનગર જિલ્લાના રાજકવિ પદે જે સંભાળતા હતા એ નરેલા પરિવારના કવિશ્રી પિંગળસિંહભાઈ પાતાભાઈ નરેલા, સાથે સાથે પિંગળસિંહભાઈ બાલિયા અને પિંગળસિંહભાઈ લીલા, એટલે 4 પિંગળસિંહ બાપુ અમારા ચારણ ગઢવી પરિવારમાં કવિ તરીકે. પિંગળસિંહ બાપુ પાયક એ એમનું પણ લેખન કાર્ય અને એ સમયના એમના મેગેઝિનોની આવૃત્તિઓ હજુ ચાલે છે. એટલે આમ જોવા જાવ તો આ 4 સાહિત્યની સેવા કરી છે. એમાં અમે જે નરેલા પરિવારમાંથી આવીએ છીએ અને ભાવનગરમાં પિંગળસિંહ બાપુની ડેલી કહેવાય છે. પિંગળસિંહ બાપુ ખૂબ મૂર્ધન્ય કવિ હતા. એમની પિંગળવાણી પુસ્તકમાં અનેક જુદા જુદા ગઝલો, ગીતો, કાવ્યો, છંદો તમને જોવા મળે. હવે જ્યારે તમે એમની યાદી કરી છે તો એક નાની એવી એમની રચના સંભળાવતા પહેલાં પ્રેક્ષકોને જણાવું કે પિંગળસિંહ બાપુ પાતાભાઈ નરેલા ભાવનગરના રાજકવિ એટલા બધા મૂર્ધન્ય કવિ હતા, એટલા બધા માતાજીના ઉપાસક હતા, આ ખોડિયારમાંના ઉપાસક હતા અને રાજ પરિવારમાં એમનું ખૂબ જ માન સન્માન હતું. આપણે કાર્યક્રમની શરૂઆત જે છંદથી કરીને માતાજીના અમૃત જરની, તારન તરની, ધારન ધરની, દુખહરની, એ પિંગળસિંહ બાપુ નરેલાનો ત્રિભંગી છંદ છે. અચ્છા. એમની બીજી કડી આપે અને પ્રેક્ષક મિત્રોએ પણ સાંભળી હોય નવરાત્રિમાં, નવરાત નવેલી, બનિયલ બેલી, ભાવ ભરેલી, ભભકેલી, એ છંદની બીજી કડી છે. તો એ છંદોની વાત થઈ ગઈ એટલે હું હવે પિંગળસિંહ બાપુના બીજા છંદોની આપને વાત કરું. પિંગળસિંહ બાપુ નરેલા છે એ ત્રિભંગી છંદમાં આગળ જતા એક 12માસી છંદની રચના કરે છે. આપણા ગુજરાતી મહિનાઓ છે વિજયભાઈ, કારતક, માગશર, પોષ, મા, ફાગણ, ચૈત્ર, તો એક એક શબ્દ ઉપરથી એક એક છંદની શરૂઆત થાય. આવા ત્રિભંગી છંદો છે. એમાં પણ એક કડી બહુ લોકપ્રિય છે, એટલે લોકોએ સાંભળી હશે, ને એક કડી એમાં હું અન્ય ઉમેરું. એટલે આ 12માસી છંદોને કેવી રીતે પિંગળસિંહ બાપુએ રચના કરી, એમનો નાદ વૈભવ, એમના શબ્દોની ગૂંથણી, અને એ પણ ત્રિભંગી છંદો છે, ગેય છંદો છે. લોકસાહિત્યમાં ગેય અને કથ્ય બંનેનો સમાવેશ થાય છે. તો આ ગેય છે, ત્રિભંગી છંદ છે, રચનાકાર છે ભાવનગર રાજકવિ પિંગળસિંહ બાપુ પાતાભાઈ નરેલા. કૃષ્ણ ભગવાનને લાડ લડાવવા માટે થઈ અને છંદ લખે છે. એ યસાઢ ઉચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ. આ છંદની શરૂઆત અષાઢ મહિનાના નામ ઉપરથી થાય છે. એટલે પહેલો શબ્દ આવે છે અષાઢ. એ અષાઢ ઉચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ દાદુર દંકારમ મયુર પુકારમ તારિતા તારમ વિસ્તારમ નાલહી સંભારમ પ્યાસી અપારમ નંદકુમારમ નિરખ્યારી એક હે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી તમે ગોકુળ આવો ગિરધારી. હવે એમના પછી શ્રાવણ મહિનાનો છંદ શરૂ થાય છે. એટલે શ્રાવણ મહિનાના નામ ઉપરથી છંદની શરૂઆત થાય છે. 12 મહિનાના નામ ઉપરથી છંદો છે. સમયની મર્યાદા છે એટલે આ એક કડી હજી તમને સંભળાવું. એ શ્રાવણ જલ બરસે સુંદર સરસે બાદલ બરસે યમ બરસે તરુવર ગિરિ વર્ષે લતા લહરશે નદિયા સરસે સાગર છે દંપતિ દુઃખ હરશે સેજ સમરસે લગજ જહરશે દુઃખકારી એક હે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી તમે ગોકુળ આવો ગિરધારી તમે ગોકુળ આવો ગિરધારી. વાહ હરિદેવભાઈ વાહ. એક મને ખ્યાલ આવ્યો હરિદેવભાઈ કે તમે જે કંઈ સાહિત્ય બોલો અભ્યાસ પૂરો કરો છો, ગોખેલું જ્ઞાન નહીં. અત્યારે સાંપ્રત સમયમાં શું ખબર, એનો તાત્પર્યનો ખ્યાલ ન હોય. મને એટલું જાણવા મળ્યું, તમે સંપૂર્ણ અભ્યાસ કરો છો. આ કોઈ પ્રશંસા નથી, મને લાગ્યું છે. અને હું તો કાર્યક્રમમાં પણ વાત કરું છું, ભલે 3 છંદ ફાવે, ભલે 4 દુહા જ આવડે, પણ મર્મનો ખ્યાલ હોવો જોઈએ, ગોખેલું નહીં. ગોખેલુંમાં અર્થનો અનર્થ થાય ક્યારેક.
મૂળ વાત ઉપર આવીએ. હિતેશભાઈ, એજ્યુકેશન ક્ષેત્ર ઉદ્ઘોષક તરીકે પ્રથમ આવ્યા હશે મારા ખ્યાલથી. એમાંથી કારણ કે સંચાલન કરે ને કાર્યક્રમનું, વચ્ચે વચ્ચે દુહા છંદની જરૂર પડે, ઓડિયન્સને કવર કરવું પડે. ક્યારેક માહોલ એવી રીતે વિખરાયેલો હોય, કંટ્રોલ કરવા માટે 2 દુહા બોલો ને એટલે ઓડિયન્સ શાંતિથી બેસી જાય. એટલે આવી રીતે શરૂઆત થઈ ગઈ. આમ તો વિજયભાઈ, અભ્યાસકાળ દરમિયાન અમે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેતા હતા. ત્યાંથી જ અમારી શરૂઆત થઈ ગયેલી. ગુજરાત રાજ્ય સરકારનું યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર જે છે એ દર વર્ષે 15થી 35 વર્ષના યુવાનો માટે યુવા ઉત્સવ નામની એક સ્પર્ધાનું આયોજન કરે, જેમાં ઘણી બધી સ્પર્ધાઓ હોય છે. એમાં લોકવાર્તા સ્પર્ધાની અંદર તાલુકા, જિલ્લા, ઝોન અને રાજ્ય કક્ષાએ હું વિજેતા થયેલો છું લોકવાર્તામાં, અભ્યાસકાળ દરમિયાન જ. પછી કોલેજમાં આવ્યો એટલે ઈ.ટીવી ગુજરાતી, આપણી ગુજરાતી ચેનલ છે, એમાં એક કાર્યક્રમ હતો કોટે મોર ટહુકિયા. એ કાર્યક્રમમાં પણ મને તક મળી. હું અભ્યાસ કરતો હતો એ સમયે જ, માધ્યમિક શાળામાં જ્યારે અભ્યાસ કરતો હતો ત્યારે મને આકાશવાણી રાજકોટ કેન્દ્ર ઉપર દર બુધવારે કાર્યક્રમ પ્રસારિત થાય છે, એન ઘેન દીવા ઘેન. એ એન ઘેન દીવા ઘેન કાર્યક્રમમાં પણ મારી લોકવાર્તા પ્રસ્તુત થયેલી. સંદેશ ટીવી ચેનલ ઉપર મારો હાસ્યરસનો કાર્યક્રમ પ્રસ્તુત થયેલો. એ ઉપરાંત આ બધા અભ્યાસકાળની વાત કરું છું, હજી પ્રોફેશનલ તરીકે હજી બજારમાં નથી આવ્યા. એટલે આમ આ લોકવાર્તા, દુહાછંદ, હાસ્યરસ આવી વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયા રાજ્ય કક્ષા સુધી. અને આકાશવાણી કેન્દ્ર રાજકોટ, ઈ.ટીવી ગુજરાતી, સંદેશ ટીવી, આ બધા ઉપર તક પણ સાથે સાથે મળતી રહી અભ્યાસની સાથે સાથે. પછી અમે કોલેજ કાળની અંદર આવ્યા એટલે એનએસએસ એટલે રાષ્ટ્રીય સેવા યોજના, નેશનલ સર્વિસ સ્કીમ નામની, અમે એમાં જોડાયેલા હતા. એનસીસી અથવા એનએસએસ કોલેજ કાળમાં ફરજિયાત હોય એટલે અમે એનએસએસમાં જોડાયેલા. એમાં 10 દિવસનો ગામડાની અંદર કેમ્પ કરવામાં આવે અને એ કેમ્પની અંદર 10 દિવસ ત્યાં રોકાવાનું અને જનજાગૃતિના કાર્યક્રમો કરવાના. ત્યાં અમે લોક ડાયરાના કાર્યક્રમો, જનજાગૃતિના અન્ય કાર્યક્રમો તો કરતા હતા, પણ રાત્રે લોક ડાયરાના કાર્યક્રમો પણ કરતા. એટલે આમ અનાયાસે જ કોલેજ કરતાં કરતાં જ હું લોક ડાયરાના કલાકાર તરીકે હું બજારમાં આવી ગયો. અભ્યાસ શરૂ હતો, જેમ જેમ કલાકારો સાંભળતા ગયા એમ મને કાર્યક્રમો આપતા ગયા. દિલ્હી, મુંબઈ, ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ, તાલુકાઓમાં મેં કાર્યક્રમો કરેલા છે લોક સાહિત્યના. આ અભ્યાસકાળ દરમિયાન જ બધું થઈ ગયું. હજુ તો નોકરી પણ નહોતી મળી એ સમય. પછી નોકરી મળી, સરકારમાં આવ્યા 15 વર્ષ અગાઉ. તો સરકારની અંદર માનનીય મુખ્યમંત્રીશ્રી, અન્ય કેબિનેટ મંત્રીશ્રીઓ, રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ, આઈએસ, આઈપીએસ, આ બધા જ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિવાળા કાર્યક્રમોમાં ઉદ્ઘોષક તરીકે બહુ કાર્યક્રમોમાં તક મળી. ગુજરાત રાજ્યના 2 મુખ્યમંત્રીશ્રી, માનનીય આનંદીબેન પટેલ અને માનનીય વિજયભાઈ રૂપાણી, આ બંને મુખ્યમંત્રી સાથે મેં 15 જેટલા કાર્યક્રમોમાં ઉદ્ઘોષક તરીકે મેં સેવા આપી છે. ઉપરાંત કેન્દ્ર સરકારના કેબિનેટ મંત્રીશ્રીઓ, રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીશ્રીઓ, રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ, આઈએસ, આઈપીએસ સહિત વિવિધ અધિકારીઓ, પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ઉદ્ઘોષક તરીકે સરકારમાં આવ્યા પછી ખૂબ કામ કર્યું છે. અગાઉ નાના પાયે શાળા કોલેજમાં કંઈક કાર્યક્રમ હોય ને સંચાલન કર્યું હોય એ વાત જુદી છે, પ્રોફેશનલ તરીકે ન કરેલું હોય. પરંતુ હવે વિજયભાઈ સરકારમાં જોડાયા એટલે સરકારની એક ફરજ તરીકે પણ અત્યારે અમે જે કાર્ય કરીએ છીએ, સરકારના જે કાર્યક્રમો કરીએ છીએ એ ઓન ડ્યુટી એટલે કે એક ફરજના ભાગરૂપે, અમારા અધિકારીશ્રી અમને ફરજના ભાગરૂપે ત્યાં બોલાવે છે અને અમે ફરજના ભાગરૂપે ત્યાં કાર્ય કરીએ છીએ. પ્રોફેશનલ તરીકે ત્યાં નથી કરતા કારણ કે અમારો ફરજનો ભાગ છે. ત્યાં કોઈ પુરસ્કાર નથી હોતો, પરંતુ એ મહાનુભાવોની ઉપસ્થિતિમાં સરકારનો કાર્યક્રમને સફળતા મળે અને સરકારનો કાર્યક્રમ ખૂબ સારી રીતે જાય એના ભાગ અમે ઉદ્ઘોષક તરીકે બનતા હોઈએ છીએ. એટલે એ ઉદ્ઘોષક તરીકે એમાં પણ પછી તો વિવિધ ક્ષેત્રોમાં પણ કામ કર્યું. પ્રોફેશનલ ઉદ્ઘોષક તરીકે હું કામ કરું છું, પ્રોફેશનલ લોકસાહિત્યકાર તરીકે પણ કામ કરું છું, લેખન ક્ષેત્રે પણ હું કામ કરું છું. લેખનની, હા, તમે શરૂઆતમાં વાત કરી લેખનની,
વિવિધ અખબારો મેગેઝિનોની અંદર પ્રાસંગિક લખું છું. એટલે સાહિત્યલક્ષી જે વાત હોય, આપણા કવિઓ, લેખકો, આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ, એની જન્મજયંતિ હોય, એમની નિર્વાણ દિન હોય, એ સમયે અખબારની અંદર હું પ્રાસંગિક લખું છું. ઉપરાંત આઈ સોનલમાં એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા અમારી જ્ઞાતિનું એક ત્રિમાસિક મેગેઝિન ચાલે છે. ચારણ સંસ્કૃતિ નામનું મેગેઝિન છે, જે ત્રિમાસિક છે. એમાં પણ હું સેવા આપું છું અને એક સમાચાર વિભાગ અમારી જ્ઞાતિનો એમાં છે. એ સમાચાર વિભાગનું લેખન પણ હું કરું છું. આ નોકરીની સાથે સાથે સમય આમ થોડો આમ તેમ થાય, પણ ફરજને પણ અમે પહેલું પ્રાધાન્ય આપીએ છીએ. ફરજ છે ખૂબ નિષ્ઠાથી નિભાવીએ છીએ. કર્તવ્યનિષ્ઠ શિક્ષક તરીકે, પ્રતિભાશાળી શિક્ષક તરીકે પણ ગુજરાત સરકાર દ્વારા મારા સન્માનો થયા છે. એટલે ફરજમાં જરા પણ ચૂક નહીં, ફરજ પણ એકદમ કર્તવ્યનિષ્ઠ શિક્ષક તરીકે ફરજ બજાવવાની. અને એ પછી જે અમારો વ્યક્તિગત સમય રહે, જીવન જીવવાનો જે વ્યક્તિગત સમય હોય, પરિવાર સાથે જે વિતાવવાનો સમય હોય, એની અંદર અમે ચોરી કરીએ, પરિવારને સમય થોડો ઓછો આપીએ. અને આ જે શોખ છે અને આ સાહિત્યને જાળવવાની એક જવાબદારી પણ છે આ રાષ્ટ્રના યુવાન તરીકે, તો એ કામ અમે પરિવારના સમયમાંથી સમય ફાળવી અને કરીએ છીએ અને ફરજને પણ ખૂબ સારી રીતે અદા કરીએ છીએ. વાહ, તમે કીધું ને આ સહજ હોય છે બધું, આપ મેળે પ્રકૃતિ શીખવી, આપણે કહીએ ને પ્રકૃતિ માહોલ ઉત્પન્ન કરતી જતી હોય. ને હરિદેવભાઈ વચ્ચે તમે CRCની વાત કરી. હવે જો એજ્યુકેશન એટલે શિક્ષણ વાઇડ એંગલથી જોઈએ ને તો અનેક કાર્યક્ષેત્ર છે તમારા, અને સાહિત્ય સાથે અને શિક્ષક સાથેનું જે કોમ્યુનિકેશન હોવું જોઈએ. શિક્ષક કભી સાધારણ નહીં હોતા, બરાબર? એટલે ને અમારે પત્રકાર માટે મેઘાણી કહી છે કે સાહિત્યનો જાણકાર હોવો જોઈએ. એટલે શિક્ષક એનો અર્થ નહીં એ નહીં કે શિક્ષક એ જાણકાર ન હોવું જોઈએ. તો થોડું આ સમજાવો, તમારું જે બેકગ્રાઉન્ડ છે એની સાથે તમારા સાહિત્યનો સદુપયોગ કેવી રીતે કરો. કોઈ એવી રચના, ગીત, કાવ્ય હોય તો એના વિશે થોડી વાત કરો. વિજયભાઈ, તમે CRC કોઓર્ડિનેટર તરીકે હું ફરજ બજાવું છું, એ બાબતે પૂછ્યું છે, તો સાથે એક કવિતા પણ તમને સંભળાવું. CRC કોઓર્ડિનેટર એ ક્લસ્ટરના રિસોર્સ કોઓર્ડિનેટર હોય છે. એમણે જુદી જુદી શાળાનું મોનિટરિંગ અને વિદ્યાર્થીઓનું સ્થાયીકરણ થાય, એનો ડ્રોપ આઉટ રેશિયો ઘટે, અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જ્યારે માનનીય પ્રધાનમંત્રીશ્રીની અધ્યક્ષતામાં આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો સમગ્ર દેશમાં અમલ કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. જૂની પદ્ધતિમાં વિદ્યાર્થીઓ છે એ પરીક્ષાઓથી, ગોખણપટ્ટીથી થાકી ગયા હતા. તો માનનીય પ્રધાનમંત્રીશ્રીએ વર્ષમાં 10 દિવસ તો આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં બેગલેસ ડે તરીકે ઉજવવાનું નક્કી કર્યું, કે જ્યારે બાળકોએ બેગ જ નહીં લઈ આવવાનું શાળામાં. અને એમને જુદી જુદી પ્રોફેશનલ જે લોકો છે, પછી એ સુથાર હોય, લુહાર હોય, કુંભાર હોય, કોઈ ઇન્ડસ્ટ્રી હોય, તો ત્યાં જઈ અને એમને એક્સપોઝર વિઝિટ કરાવવાની, જેથી કરીને બાળકો ખાલી ભણે નહીં પણ સાથે સાથે ગણે પણ ખરા. હવે થોડા સમય પહેલાં શિક્ષણમાં એવું થયું, હવે તો સમાજ પણ થોડો જાગૃત થયો કે લોકો છે એ માર્ક ઓરિએન્ટેડ જ ભણવા લાગ્યા. વિદ્યાર્થીઓએ ગુણને ધ્યાનમાં રાખીને કે ભાઈ આમાંથી કેટલું પરીક્ષામાં પૂછાશે એટલું જ તૈયાર કરવાનું, આમાંથી ઓછું પૂછાવાનું છે તો સ્કીપ કરી નાખે. વાલીઓ પણ મારું બાળક છે આટલા ટકા લાવે તો જ સારું, અથવા તો આની કમ્પેરિઝનમાં આટલા આવે તો જ સારું, એવો એક આમ ત્રસ્ત થઈ જાય એવો માહોલ ઊભો થઈ ગયો હતો. અને આપણા મૂર્ધન્ય કવિ કૃષ્ણ દવે એને એક સુંદર મજાની કવિતા લખી આ વિદ્યાર્થીઓ માટે, આ માહોલ માટે, કે રોજ પરીક્ષા, રોજ પરીક્ષા, રોજ પરીક્ષા દઈએ, કાં સ્કૂલમાં, કાં ટ્યુશનમાં અને કાં ટેન્શનમાં રહીએ, અમે રોજ પરીક્ષા, રોજ પરીક્ષા, રોજ પરીક્ષા દઈએ. દર અઠવાડિયે એકમ કસોટી હોય, વીકલી ટેસ્ટ જેને કહીએ. આગળ જાઓ તો મંથલી ટેસ્ટ આવે. સત્ર પૂરું થાય તો સત્રની પરીક્ષાઓ લેવાય, વર્ષ પૂરું થાય તો વાર્ષિક પરીક્ષાઓ લેવાય. બાળક ઉપર સતત ને સતત ભણો ભણો ભણો, સારા ગુણ લાવો, બીજા કરતાં સારા ગુણ લાવો, એવો એક આમ મેં અગાઉ કીધું ત્રસ્ત થઈ જાય એવો માહોલ હતો. અને કૃષ્ણ દવે સુંદર મજાને એને શબ્દોમાં વાંચા આપી કે રોજ પરીક્ષા, રોજ પરીક્ષા, રોજ પરીક્ષા દઈએ, કાં સ્કૂલમાં, કાં ટ્યુશનમાં અને કાં ટેન્શનમાં રહીએ. આગળ સાંભળજો. નથી એકલું પાસ થવાનું, ટકા જોઈએ મોટા. હા, નથી એકલું પાસ થવાનું, ટકા જોઈએ મોટા. આ કુમડી કુમડી હથેળીઓમાં પકડાવે પરપોટા,
H2O ને ગોખી ગોખી ક્યાંથી ઝરણું થઈએ, રોજ પરીક્ષા રોજ પરીક્ષા રોજ પરીક્ષા દઈએ. હાઇડ્રોજનના 2 અણુ ને ઓક્સિજનનો 1 અણુ ભેગું થાય એટલે પાણી બને. આ પાણીનું અણુસૂત્ર છે કે H2O ને ગોખી ગોખી અમે ક્યાંથી ઝરણું થઈએ. જ્યાં સુધી તમે એને ઝરણા પાસે ન લઈ જાઓ, નદી પાસે ન લઈ જાઓ, સમુદ્ર પાસે ન લઈ જાઓ, જ્યાં સુધી એને પરોક્ષ રીતે તમે પાણી જ ન બતાવો અને ખાલી એનું અણુસૂત્ર ગોખાવી રાખો તો બાળકની સ્થિતિ કેવી થાય એ આ કૃષ્ણ દવે એની કવિતામાં એને વાંચા આપે છે કે નથી એકલા પાસ થવાનું ટકા જોઈએ છે મોટા, કુમળી કુમળી હથેળીઓમાં પકડાવે પર પોટા, H2O ને ગોખી ગોખી ક્યાંથી ઝરણું થઈએ, રોજ પરીક્ષા રોજ પરીક્ષા રોજ પરીક્ષા દઈએ. આગળ કે થાકું ઊંઘું ઉઠું, થાકું ઊંઘું અને જાગું ત્યાં સામે આવે બોર્ડ, અને વહુ જાણે રેસનો ઘોડો એમ લગાવું દોડ. શિક્ષણની હરીફાઈમાં જાણે કોઈ ઘોડાની રેસ હોય, જાણે કોઈ ઘોડે સવારો છે એ એકબીજાથી આગળ જવા પ્રયત્નો કરતા હોય, એમાં વિદ્યાર્થીઓને વાલી તરફથી, શિક્ષકો તરફથી, સમાજ તરફથી એટલો બધો ફોર્સ હોય, આગળ જાઓ, આગળ વધો, આગળ જાઓ. એટલે કૃષ્ણ દવે સરસ લખે છે કે થાકું ઊંઘું જાગું ત્યાં સામે આવે બોર્ડ, વહુ જ્યાં રેસનો ઘોડો એમ લગાવું દોડ, પણ પ્રવાસ શરૂ થાય પહેલા અમે આંફી જઈએ, રોજ પરીક્ષા રોજ પરીક્ષા રોજ પરીક્ષા દઈએ. છેલ્લી કડી બહુ જ સરસ. રામ, કૃષ્ણ અને અર્જુન ક્યાં દેતા રોજ પરીક્ષા. રામ, કૃષ્ણ, અર્જુન ક્યાં દેતા રોજ પરીક્ષા, અને એના માતા પિતા માગતા ક્યાં એડમિશનની ભિક્ષા. આ કોની છે સિસ્ટમ જેમાં અમે ફસાયા છીએ, રોજ પરીક્ષા રોજ પરીક્ષા રોજ પરીક્ષા દઈએ. કાં સ્કૂલમાં, કાં ટ્યુશનમાં અને કાં ટેન્શનમાં રહીએ, રોજ પરીક્ષા રોજ પરીક્ષા રોજ પરીક્ષા દઈએ. એટલે વિજયભાઈ, આ વિદ્યાર્થીઓ પાસે જવાનું થાય, શિક્ષકો પાસે જવાનું થાય, ફિલ્ડમાં વિઝિટ કરવા જવાનું થાય ત્યારે ક્યારેક ક્યારેક આ બાળકોની મનોસ્થિતિ જોઈએ, શિક્ષકોની મનોસ્થિતિ જોઈએ, ત્યારે આ એની સાથે કોઈ આવી સાંકળતી કવિતા છે સાંભળીએ ત્યારે આપણે એનું તાદર્શ વર્ણન થતું હોય, એમ જાણે આપણી સામે પ્રત્યક્ષ કોઈ વિદ્યાર્થી બોલતો હોય એવું લાગે. 100%. હિતેશભાઈ, વચ્ચે લોક સાહિત્ય સાથે શિક્ષણનો નાતો, આમ તો એ કોન્સેપ્ટ ઉપર હાલીએ છીએ કે શિક્ષણ સાથે સાહિત્ય પણ કેવી રીતે મદદરૂપ થઈ શકે કે જે શિક્ષણ સરળ બની શકે. લોક સાહિત્યના અનેક કલાકારો મળતા હોય હિતેશભાઈ, તો સાહિત્યના અનેક પ્રકારો, ચારણી સાહિત્ય છે, દુહા, છંદ, આમાં અનેક પ્રકારો છે. એમાં પણ છંદના અનેક પ્રકારો, ઝૂલણા, રેણંકી છંદ, આમાં અનેક જેને રનિંગ કહીએ છીએ, રનિંગ સાહિત્યનો પરિચય હોય, પણ આમાં પણ કોઈ એક્સ્ટ્રા એવું સાહિત્યનો પ્રકાર હોય કે દર્શક મિત્રો અમુક એનાથી અજાણ હોય, અમુક દર્શક મિત્રો, એ આપણે વચ્ચે વાત લઈએ. હાજી વિજયભાઈ, અભ્યાસકાળમાં પણ દુહો, મુક્તક, હાઇકુ આ સાહિત્યના પ્રકારો વિદ્યાર્થીઓ ભણતા હોય છે. ઉપરાંત લોક ડાયરાના માધ્યમથી પ્રેક્ષકોએ દુહા, છંદ, સપાખરા આવું બધું સાંભળેલું હોય, પરંતુ અમારા ચારણી સાહિત્યમાં કવિઓ એક પ્રકાર ઉપર ઘણું કામ કર્યું છે, પરંતુ આમ બોલવામાં અને લોકો સુધી પહોંચવામાં એ પ્રકાર થોડો પાછળ રહ્યો છે. કારણ કે કલાકારની જેમ આપે અગાઉ વાત કરી એમ તૈયારી ન હોય તો આ વિવિધ પ્રકારોથી કલાકાર પરિચિત ન હોય તો સમાજને પરિચિત કરાવી શકે નહીં. સાણોર નામનો એક અમારો ચારણી સાહિત્યનો પ્રકાર છે. સાણોર, આમ તો સાણોર ગીત, સપાખરું ગીત એ ગીત કહેવાય છે. આ સાણોર પ્રકાર છે. જૂનાગઢના ખૂબ પ્રખ્યાત લોક સાહિત્યકાર અને કથાકાર લાખણસિંહભાઈ ગઢવીની કલમે લખાયેલું અને વર્તમાન પરિસ્થિતિ કેવી છે એ દર્શાવતું એક સાણોર છે, એ હું આજ રજૂ કરું છું. અત્યારે કળિયુગ ચાલે છે. કળિયુગનું વર્ણન લાખણસિંહભાઈ ગઢવીની કલમે આપને સંભળાવું તો લાખણસિંહભાઈ ગઢવી સાણોરમાં લખે છે કે કડે રાટી કરીને કળજુગ આવ્યો, કડે રાટી કરી અને કળજુગ આવ્યો, ધરારથી ધર્મને મારવા ધાવ્યો, ચોર લફંગાને સેનમાં લાવ્યો, લોભી લાલચુમાં ખૂબી ફાવ્યો. રાતદી ખેડૂતો હરખથી હાંકતા, નવ નવ કોહે તાગ નો આપતા, આજ હુકાઈ ગયું હરવાણિયું થપાટેક લાગતા, એ કરી દીધા નવાણને કાકરા ભાખતા, રિયું નહીં ગૌચર ગાયુંને ચારવા. ગાયોને ચારવા માટે હવે ગૌચર નથી. રહ્યું નહીં ગૌચર ગાયુંને ચારવા, તયે ધોળજે કૃષ્ણ હવે તું તારવા, કારણ અહીંયા રાજા મીડા છે રયતને મારવા. રયત નામ પ્રજા, રાજા મીડા છે રયતને મારવા,
તઈએ પ્રજાને જઈ કોને ધણી હવે ધારવા, છતે દીએ અંધારા ઘોર છે રાજમાં, સૌ પેડા છે સ્વાર્થના કાજમાં, આ ધતિંગ વૈધા છે ધર્મના નાજમાં, અને નથી કોઈ વવારું હવે અહીંયા લાજમાં, આ કડે રાટી કરીને કળયુગ આવ્યો, ધરારથી ધર્મને મારવા ધાવ્યો. વાહ. આ કળયુગનું સાણોર છે વિજયભાઈ. પણ આનંદ એ આવ્યો છે આજે હાજી બંનેનું સાથે ઇન્ટરવ્યૂ પર પ્રથમવાર આપ્યું છે. હાજી બાકી આગળ વાત કરેલી હાજી નોકરી સાથે, લગ્ન જીવન સાથે, લગ્ન પણ સાથે થયેલા, જી. ઇન્ટરવ્યૂમાં પણ બંને સાથે આવ્યા છો. આપના જીવનની વાતો, લોક સાહિત્ય સાથે વણાયેલી વાતો કરી, પણ જતાં જતાં નામ રહનતા ઠાકરા નાણાં નહીં રહંત, કીર્તિ ઊંડા કોટડે ઓ તો પાળા નહીં પડંત, એવી યાદી કરવી છે. એકાદી કોઈ એવી રચના, કોઈ પણ ચારણી શૈલી, દુહો, છંદ બંને સાથે સંભળાવો અને આપણે કાર્યક્રમ પૂરો કરીએ. આપણે કાર્યક્રમની શરૂઆત પણ ભાવનગરના રાજકવિ પિંગળસિંહ પાતાભાઈ નરેલા એમની એક રચનાથી શરૂ કરેલું, અને જતાં જતાં આવા મૂર્ધન્ય કવિઓ પદ્મશ્રી કવિશ્રી દુલાભાઈ કાગ, મેં અગાઉ કીધું એમ કે અમારા ચારણ ગઢવી સમાજના 4 પિંગળસિંહ બાપુઓ, એમને પણ સાહિત્યની સુંદર સેવા કરી. બ્રહ્માનંદજી હોય, મહાત્મા ઈશ્વરદાસજી હોય થી લઈ અને અત્યારે જે વર્તમાન સમયમાં પણ કવિઓ છે સુંદર મજાની કૃતિઓ લખે છે. પદ્મશ્રી કવિશ્રી દાદુદાન પ્રતાપદાન મિશણ, જેમને આપણે કવિ દાદ તરીકે ઓળખીએ, એમની અમર રચનાઓ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, કન્યા વિદાયનું સુંદર મજાનું એમનું ગીત, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, આવી સુંદર મજાની રચનાઓ એમણે આપી અને ભારત સરકાર એમનું પદ્મશ્રીથી સન્માન પણ કર્યું. હાલ તો કવિશ્રી દાદ આપણી વચ્ચે નથી, દિવંગત થઈ ગયા, પણ એમના ગામ એટલે કે ઈશ્વરિયા, તમારા સોમનાથ બાજુમાં, તમારા વતનથી નજીક, એ ઈશ્વરિયાની નદીના પ્રવાહ પાસે બેઠા બેઠા, ગાગડિયાના ધરા આઈ ખોડિયારમાંના સાનિધ્યમાં બેઠા બેઠા હિરણ નદીનો પ્રવાહ જોઈ અને કવિ દાદને એમ થયું કે આ નદી કેવી જાય છે, અને નદીની કાંઠાનું વર્ણન, નદીના જળચર પ્રાણીઓનું વર્ણન અને એ ગાગડિયાના ધરા ઉપર બેઠેલા એ ખોડિયારમાંનું વર્ણન કવિ દાદે સુંદર મજાનું લખ્યું. એ છંદો ગાય અને આપણે આ કાર્યક્રમને અંતિમ ચરણ તરફ લઈ જઈએ. તો એ નદીનો પ્રવાહ કેવો ચાલ્યો આવે છે એનું સુંદર મજાનું વર્ણન પદ્મશ્રી કવિશ્રી દાદ લખે છે. એ ડુંગરથી દળતી ઘાટ ઉતરતી, પડતી પડતી આખડતી, આવે ઉછળતી જરા ન ડરતી, હરતી ફરતી મદ જરતી, કિલકારા કરતી ડગલા ભરતી, જાય ગરજતી જોરાડી, હિરણ હલકાડી જો બનવાડી, નદી રૂપાડી નખરાડી જીય નદી રૂપાળી નખરાળી. એ યાંબાયાંબલિયું યુંબ ઉંબરિયું, ખેર ખીજડિયું બોરડિયું, કેસુડા કડિયું વાખા ખરિયું, હેમની કડિયું યાવડિયું, પૃથ્વી ઉતરિયું સ્વર્ગીય પરિયું, વેલી વડિયું જલડાળી, હિરણ હલકાડી જો બનવાડી, નદી રૂપાળી નખરાળી જીય નદી રૂપાળી નખરાળી. ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર વિજયભાઈ, ધન્યવાદ. તમારો ભાઈ ખૂબ ખૂબ આભાર.